નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભાજપના નવા સંગઠનની રચના થાય તેની પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે કેટલાક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. ભાજપના કમલમ ખાતે નવા સંગઠનને લઈને યોજાયેલી બેઠકમાં મંડળ પ્રમુખ બનવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા, જેમાં ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે વય મર્યાદા નક્કી કરાઈ હોવાનું મીડિયા અહેવાલોમાંથી માહિતી મળી રહી છે. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે ગાંધીનગરના કોબા સ્થિત કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં સંગઠન પર્વને લઈને મહત્વની બેઠક મળી હતી, જેમાં ગુજરાત ભાજપના સંગઠનને લઈને કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જે અંતર્ગત તાલુકા પ્રમુખ માટે મહત્તમ 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ 60 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ભાજપના નેતાઓને સંગઠન પર્વની કાર્યશાળામાં સૂચના આપવામાં આવી છે. તાલુકા પ્રમુખ 40 વર્ષની નીચેની વ્યક્તિ બની શકશે, જ્યારે જિલ્લા અને શહેર પ્રમુખ મહત્તમ 60 વર્ષથી નીચેના વ્યક્તિ જ બની શકશે. એટલું જ નહીં, 2 વખત સક્રિય સભ્ય હશે તે જ વ્યક્તિ મંડળ પ્રમુખ બની શકશે. ભાજપની બેઠકમાં રત્નાકરે તમામ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખોને સૂચના આપી હતી. રાષ્ટ્રીય સંગઠને આ પ્રકારે સૂચના આપી છે, જેની સામે કોઈ અસભ્ય વર્તન કે નાણાકીય બાબતે યોગ્ય ના હોય તેને પ્રમુખ ન બનાવવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. SC, ST અને તેમજ મહિલાઓને પણ પ્રમુખ પદે સ્થાન મળે તેને પણ પ્રાધાન્ય આપવા પણ સૂચના આપવામાં આવી છે. તમે જણાવી દઈએ કે ગઈકાલે CR પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં સંગઠન પર્વની બેઠક મળી હતી, જેમાં ગુજરાત શહેર તેમજ જિલ્લાના સંગઠન પર્વના સભ્યો હાજર રહ્યા હતા. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.